મજામાં જ છો? જો આપણે છે ને અહીંથી નીકળી ગયા છીએ અને જાય છીએ હવે કાલાસર. સમજો આ બધા કોણ બધા? અમે પાંચ જણા છીએ. અમે આવી ગયા નાસ્તો કરવા માટે. હા, તારો પર નાસી હવે પૈસા 500 નોટ આપ દો કોલા ઓલા. કાલી દી પૈસા લઈ જાજો નાસ્તો કરવા માટે. ને જો કેવા બધા બેઠા સાના મને નાસ્તો નથી એવો તો લીધી પેટ પૂજા મસ્તક ની. હવે કેવા તાજા મજા લાગી છે હવે બહુ જાડી લઈ લીધી આવડિયા. કોને આ ખાધી હતી કેજો, થોડી કમેન્ટ કરી દેજો. તો તોડવાનું ચાલુ કરી દીધું અને મને થઈ ગઈ. ભાઈ સેવડી લેવી હે? ખાવા મળ્યા. ચણા લોટનો બનાવો. ચલા લોટો ના લાગ્યો મને તરત. ચણા લોટ નાસ્તો કરી નીકળી ગયા રસ્તા ઉપર, કેમ કે અહીંથી જવાનું છે આપણે કાલાસર. ઇંગ્લિશમાં ના મળે આપણે પેલો દાદા પાસે અને પછી આવીશું બરોબર. આમ 5 આપણે મંદિરે પહોંચી આવ્યા છીએ. અહીંયા તો થોડુંક જ ચાલવાનું છે. નહીં બહુ બધું આને જે એકલા ગમતું નહીં જતો તો જો અહીંયા છે ને બહુ બોરે બહુ થઈ જશે ને. બોરે બહુ મસ્ત. શું છે ખબર કે હું તો આવવાનો હતો કે મને તો કીધું કે કેટલી મસ્ત મૂર્તિ છે. માળ બહુ ટાઈમ પછી કામ આવી. કેટલા મસ્ત લેશે જો અહીંયા. વાગવા જોયો. ઓકે અહીંથી કોઈ નામ જવાનું છે. તું હલવાઈ નહીં રે. હું એટલી બધી જાડી લાગુ. અમાર મમ્મી આવી ગયા. જો અહીંયા ઇંગરાજમાની સુધી મૂર્તિ છે ને અહીંથી જવાનું પાછું પુરામાં. અહીંથી નીકળીને આમ જવાનું, આમ જવાનું. જો કેવું ગુફામાંથી છે. જો અહીંયા આગળ બેસી ગયા. અહીંયા આપણે દર્શન કરી અમે બધા હતા ને બધાને ભાગલો આપણે હા એ હાલ સારવાર બાકી છે. મામાનું ગામ છે એટલે જો કેવું મસ્તનું અહીંયા છે ને. ઘડી કેમ થાય બેસીએ, પણ અમારે તો બેસવાનું નામ જ નહીં લેવાનું, ડાયરેક્ટ દોડી જ જવાનું. આપણે જો દર્શન કરીને નીકળી ગયા ખારસિયા જવા માટે. ખારસિયા ને હા ખારસિયા જવા માટે. અને આપણે લઈ લીધી છે આવી રૂપિયાવાળી આંબલી છે. મારી કઈ આવું જ નીકળી લીધું હોય. આ તો ખાવાય મીડા છે. રાજવાની હતી નાના છોકરાને કડે ફ્રૂટી પીવી હશે તો પીવાય ના પીવાય. અમારી મમ્મીએ તો આખી બોટલ જ લઈ લીધી. પીવી પડે. તો શું છું ખબર જ ના પડી. તો બહુ મજા આવે. મને કહેતી હતી આપણે નાના છોકરાને જેમ. હવે કોણ પીવે છે? નાના છોકરાને કડે પીવી બધા માટે સ્પેશિયલ અલગ અલગ લીધેલી છે. એકમાં ના સમજતા. બરાબર છે. આવી ગયા છે વિનંતી નાવા અને આપણે પહોંચી ગયા છીએ ખારસિયા. કે મસ્તનું આમ છે આમ. કરો મામી. અને તો જો મામી
તમે જ્યારે પકડતા તો ભૂલી જ ગયા હોય. આવી ગયા જો વીસિયા અને વીસિયા આપણે કરવાના છે થોડોક નાસ્તો. જો આ બધા નીકળી ગયા જો પકોડી ખાવા માટે. આપણે જો નાસ્તો કરી લીધો તો પકોડી અને દાબેલી નાસ્તો કરીને નીકળી ગયા પછી મામાના ઘરે જવા માટે. ખાવામાં બહુ બિઝી હતી એટલે વિડિયો બ્લોગ લીધો નહીં. ન તો લીધો તો બીજા બધા ખાઈ જાત. નકર એટલે ખતમ થઈ જતો હું ખાત એટલે હે ને કમલેશ તેમાં જ હતો ના બે અમે તારા નવી ડીશ લે. ત્યાં છે ને આવું મામાના ઘરે પહોંચવા આવી ગયા હતા. ત્યાં તો મામાના ગામમાં પહોંચ્યા ને ત્યાં તો જો મોટા મોટા પંખા મળી ગયા. એટલે કેમ કે આ ગામમાં છે ને ક્યાંય પંખા નથી, ખાલી મોટા પંખા છે ને પવન આવે છે. કેમ તમે કઈ બોલ્યા નહીં? મને જ બોલું એટલે ના થોડુંક બોલી જો ને. ના નથી બોલવું. આ પંખા તો એક પંખો જ બંધ છે તો આ ગામમાં ગરમી કેટલી થતી છે એક પંખો બંધ હોય તો. ઓલું લેવાનું હતું ગુજ્જુ કલેક્શન નું. આપણે ગયા તા જો પવન ચક્કી દેખાઈ ગઈ, મોટો પંખો બહુ એટલે અમે જો બારી બંધ કરી દીધી. ઉડી નહીં જાય તો ઉડી જાય. આ લાલ બેહી જતું એ આ પાણી ચણા વાળેલા લાગો પોપઈ આવી ગયા. ચણા વાળેલા અને પોપૈયા ને બહુ બધું છે. આપણે તો ચણા નો છાવ હોય છે. થઈ ગયા થઈ ગયા દેખાય છે છે જો ચણા થઈ ગયા છે. અહીંયા મામાના ઘરે આવીને જો કેવા બેસી ગયા હતા. હીરામાં આજે જો ફોન કરો આવશે એટલે પીન જો ન જતા હું તોડવાનું પ્લાનિંગ કરી લીધું. મેં કીધું મેં કલર પગી કાજલ જ હતી. કાજલ મામી બોર આવી ગયા ને બોર ખાવાના વાલો ઉતારવા. એક તો બે અમારે ખાવી પડે. વીણવા મંડી છે પછી કોઈ શાક ખાતું નહીં હો આપણે કે ગાલોડ નહીં ગાલોડ અમને નહીં ભાવતું શાક પણ હે તો ઉતારા વાલો ઉતારે છે ને આમ જતો ઝીણી ઝીણી તોડી નાખે, શાક નહીં બનાવવાનું હો. ઝીણી ઝીણી તોડી નાખે છે. અમને ના આવડે કે અમને ના ખબર પડે તમને ખબર. એ તમને આવી કેમ છે હે? આ જો લાલ કલરની તમે લાલ કપડા પહેરે એટલે લાલ નથી. હા મારા કપડાની મેચિંગ હો. મને સૌ ઉતારો બેટા ચોટીલા બોટીલા ક્યાંય નહીં જાય. સ્પેશિયલ આ બાદ રાત રહેવા જ આવશે. જો મરચા ઉતારે છે જમખુ બેન. એમને છે ને મરચા ઉતારવાનું કીધું છે ને તો ઝીણા ઝીણા જ ઉતારે. કેડિયા કરી લીધું આને તો મમ્મી છે ને એન માસી ઘરે એન માસી ઘરે આવીને બધી છાપડા પાટ કરી કશું રહેવા નથી દેતો. છેલ્લે પાંદડા લઈ લીધા પણ આને તો લઈ લીધા હવે તો કાંઈ નથી રહેવા દેતું. બસ હવે કમેન્ટ કરી દેજો કોણ કોણ હવન કરે માસી કરે છે ને આવું બધું લઈને ભાઈ આવે છે. હારા લેજો પાછી એવું હા, હોય હવે ખાવા તો 15 જ આવે. ના હો, એવું નહીં પાછું કઈ. જો અહીંથી આપણે બધા જો કેવા બેસી ગયા આમ અહીંથી બધું લઈને હવે નીકળી જવા અહીંથી. એટલે સ્પેશિયલ અહીંયા વસ્તુ લેવા દેવા છે ને એવું લાગે છે ને આ બધું આઈડિયા કરી લીધું. મોની એ તો સ્પેશિયલ એમ આપણી. લાગે છે હું લેતી હતી સાચું કે થોડું કમેન્ટ કરી દેજો કોણ વીણતું હતું ને આમાં. તું જ વધારે લીધી. સૌથી વધારે તો મારું મોની જ. અહીંયા આપણે આવી ગયા છીએ શેરડી લેવા અને શેરડી લેવા એ લીધી શેવડી. એમ જો આ કાકા જ નાખી નીચે આવો ને તો આ કાકા જ નાખી લેજો શેવડી મગાઈ લીધી હતી ને જો. ઢોકળા આવે છે. અને આપણે જો ઢોકળા કમલેશ લેવા ગયા છે. વાર લાગશે. ઢોકળા તું લઈ જા ભાઈ. આવે છે હજી બીજી ડીશ આવે છે. આવે છે અહીંના ઢોકળા બહુ પ્રખ્યાત એમને બહુ રામદેવ. જરા કમેન્ટ કરી દેજો રામદેવમાં કોણ કોણ આવેલું. તો હું તો આજે વિડીયો બનાવવા પ્રેમ ત્યાં મારી એક ઢોકળું આવ્યું તો ત્યાં મારા હાથ બીજી પ્લેટ લઈ આવ્યા. જોયું કેટલું વાંચવ્ય છે જોયું ને તને. તું માની હતી ને નાની તો એવું મોકલો. ત્યારે જાય છે કોલ્ડ કોકો નહીં પીવાની, આપણે જાણી છે આઈસ્ક્રીમ લેવા. આ શેક આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો આઈસ્ક્રીમ ખાવી છે.
કેમ કે મને તો આઈસ્ક્રીમ ભાવે છે ઓછી અને ભાવે છે આપને આ બહુ રહુડિયા છે અહીંયા આવી ગયા હતા કમલેશ આવી ગયા હતા કેમ કે અહીંયા કઈ ખબર જો અને આને જો કોણ લીધો નાના છોકરાને ઘરે કોણ જેવા છે જો અને એટલી ઠંડી ઠંડી આગળ બ્લેન્કેટ ઓઢો હતો ને એને તો લીધી ક્વોલિટી આઈસ્ક્રીમ લઈ લીધી ને ખાવાય મીધા જો રામદેવ થી નીકળી જતા હવે ઘર તરફ જવા માટે આપણે છે ને અહીંયા દર્શન કરીને હવે જઈએ છીએ આપણે બીજી જગ્યાએ તો બ્લોગ કન્ટિન્યુ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં તબ તક કે બાય બાય